મુઠિયા તો તમે ઘણી વાર ખાધા હશે, મેથીના, દૂધીના, પણ આજે આપણે કંઈક નવા જ મુઠિયા લઈને આવ્યા છીએ. તો આ છે તાંદળજાની ભાજીના મુઠિયા. એટલા ટેસ્ટી અને એટલા મસ્ત બન્યા છે કે તમને લાગશે પણ નહીં કે આ તાંદળજાની ભાજીના મુઠિયા છે. એટલા ટેસ્ટી લાગે છે. તો ચાલો ફ્રેન્ડ, જોઈ લઈએ આ ભાજીના મુઠિયા કેવી રીતે બનાવવા. તાંદળજાની ભાજીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા તાંદળજો લીધો છે 500 ગ્રામ જેટલો. તો આપણે તેને આ રીતે સુધારી લેવાનું છે. તો આ ભાજી તમને માર્કેટમાં મળી રહેશે અને આના આપણે પાંદડા લઈ લેવાના છે અને ડાળીનો ભાગ આપણે અલગ કરી લઈશું. તો આ રીતે આપણે ભાજીને બધી સરખી રીતે સુધારી દેવાની છે અને એક બાઉલમાં રાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ખાલી પાંદડા જ લીધા છે, આપણે ડાળી સહિત નથી લેવાનું, આ રીતે પાંદડા જ લેવાના છે. તો મેં અહીંયા બધો જ તાંદળજો સુધારી લીધો છે. હવે આપણે તેને સમારવાનું છે. તો આ ભાજીને આપણે ચાકુની મદદથી એકદમ ઝીણી સમારી લઈશું. તો આ મુઠિયા બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધીશું. તો મેં અહીંયા 1 કપ જેટલો રોટલીનો લોટ, અડધા કપ જેટલો કરકરો રોટલીનો લોટ અને અહીંયા 1/4 કપ જેટલો મેં બાજરાનો લોટ લીધો છે અને 1/4 કપ જેટલો મેં બેસન લીધો છે. હવે આપણે તેમાં મસાલામાં 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ, 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અજમો એડ કરી દઈશું. એમાં આપણે 1 ચમચી દળેલી ખાંડ, 1/4 કપ જેટલું ખાટું દહીં એડ કરી દઈશું. તો બધું જ એડ કર્યા પછી આપણે લાસ્ટમાં તાંદળજો ધોઈ અને પછી એડ કરવાનું છે. તાંદળજો એડ કર્યા પછી આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે તેલ એડ નથી કર્યું એટલે આપણે અહીંયા તેલ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ભાજીમાં સરસ મસાલા બેસી જાય અને લોટનું કોટિંગ આવી જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે. પછી આપણે થોડું પાણી એડ કરી લોટ બાંધી લઈશું. તો થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે પરાઠાનો જેવો લોટ બાંધીએ છીએ એવો જ આપણે લોટ બાંધી લેવાનો છે. લોટ મેં બાંધી લીધો છે. હવે આપણે આ લોટને 10 મિનિટ રેસ્ટ આપી દઈશું જેથી આપણા લોટમાં બધા જ મસાલા ભળી જાય. તો અહીંયા આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 10 મિનિટ સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે મુઠિયા બનાવવા માટે મેં આ રીતનું કાણાવાળું વાસણ લઈ લીધું છે. એમાં આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું. 10 મિનિટ પછી આપણે લોટ પણ ચેક કરી લઈશું. તો અહીંયા આપણા લોટ પર આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને લોટને આપણે સરસ એવો મસળી દઈશું જેથી આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જાય. હવે આમાંથી આપણે મુઠિયા વાળીશું. તો મુઠિયા વાળવા માટે સૌપ્રથમ આપણે એક ગોળી જેટલો લોટ હાથમાં લઈ લઈશું અને આ રીતે આપણે એને આવો શેપ આપી દેવાનો છે. તમે જોઈ શકો છો નાની નાની આપણે મુઠ્ઠીઓ વાળી દઈશું. તો તમારે આ રીતના મુઠિયા ના વાળવા હોય અને જાડો રોલ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો. પણ આપણે આજે અલગ પ્રકારના મુઠિયા બનાવીએ છીએ એટલે આપણે નાના મિની મુઠિયા બનાવીશું. તો બધા જ મુઠિયાને આપણે આ રીતે વાળી અને તૈયાર કરી દઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ મુઠિયા વાળી દીધા છે. હવે આપણે મુઠિયાને સ્ટીમ કરવાના છે. તો સ્ટીમરમાં મેં પાણી મૂકી દીધું છે. ગરમ થઈ જાય એટલે આપણે મુઠિયાવાળી પ્લેટ આમાં એડ કરી દેવાની છે અને ઢાંકી આપણે 15 થી 20 મિનિટ એને થવા દઈશું. તો મેં અહીંયા મુઠિયાને 20 મિનિટ અહીંયા સ્ટીમ કરી લીધા છે. તમે જોઈ શકો છો અહીંયા આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ મુઠિયાને નીચે ઉતારી લઈશું અને ઠંડા થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ પરફેક્ટ અને એકદમ સરસ એવા પોચા રૂ જેવા બન્યા છે. તમે જોઈ શકો છો, જોતા જ ખાવાનું મન થાય એવા આપણા મુઠિયા બન્યા છે. તો હવે આપણે મુઠિયાનો વઘાર કરીશું. વઘાર કરવા માટે એક પેનમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ અહીંયા આપણું ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી રાઈ એડ કરી દઈશું, અડધી ચમચી જીરું એડ કરીશું, 1 ચમચી આપણે તલ એડ કરીશું અને અડધી ચમચી વરિયાળી એડ કરીશું. તો આ રીતે મુઠિયાનો વઘાર કરીશું તો મુઠિયા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. તો તલ, રાઈ ને બધું સરસ ફૂટવા લાગ્યું છે. આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરી દઈશું, લીલા મરચાં એડ કરી દઈશું અને આ રીતે થોડીક વાર સાતળી લઈશું. હવે આપણે વધારે વાર નથી કરવાની, તરત જ આપણે બનાવેલા મુઠિયા એડ કરી દેવાના છે. તો મુઠિયા જ્યારે ઠંડા થાય પછી જ આપણે વઘાર કરવાનો. તો અહીંયા તમે આ રીતે પણ વઘાર કરી શકો છો અને ડાયરેક્ટ પણ મુઠિયાના ઉપર વઘાર રેડી શકો છો. પણ મુઠિયાને આ રીતે વઘારશો તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે આપણે મુઠિયાની સાઈડ ચેન્જ કરી લેવાની છે અને બધા જ મુઠિયા પર રાઈ, જીરું અને તેલનું કોટિંગ આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. તો મુઠિયામાં સૌથી પહેલાં તેલ વધારે હોવું જરૂરી છે કેમ કે મુઠિયા ડ્રાય ના થઈ જાય.
તો ડ્રાય થશે તો ડચુલો વળશે, એટલે મૂઠિયામાં તેલનું પ્રમાણ વધારે રાખવાનું. અહીંયા 2 મિનિટ જેવું મૂઠિયાને સાતળી લીધા છે. હવે આપણા મૂઠિયા રેડી છે. સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો આ તાંદળજાના ભાજીના મૂઠિયા એટલા ટેસ્ટી બન્યા છે કે તમને લાગશે પણ નહીં તમે તાંદળજાની ભાજી ખાવ છો. અને આપણા શરીર માટે પણ બહુ જ હેલ્ધી છે. તો તમે પણ ક્યારે ના ટ્રાય કર્યા હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી તાંદળજાની ભાજીના મૂઠિયા બનાવી લેજો. અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન દબાવી દેજો. તો ફરી મળીશું નવી રેસીપી સાથે.